રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ફરી એકવાર હોબાળો થયો। કોંગ્રેસ કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ આજે મુદ્દો ઉઠાવ્યો। આજે રિવરફ્રન્ટ પાછળ થયેલા ખર્ચની વિગતો માંગી। નદીમાં પ્રદૂષિત પાણીની પાઇપલાઇન અંગે સવાલ ઉઠાવ્યા। તંત્રના અધિકારી દ્વારા આપવામાં આવ્યા ગોળ જવાબ। નદીમાં નાખેલી તમામ પાઇપલાઇનનું ધોવાણ થઈ ગયું। હાલમાં એક પણ પાઇપલાઇન યોગ્ય સ્થિતિમાં નથી। મનપા દ્વારા કરવામાં આવેલ લાખો ખર્ચ વેડફાયો। આજે રિવરફ્રન્ટના કામ સામે અનેક સવાલ ઉઠ્યા। વેસ્ટ ઝોનની એ રીતના મને જવાબ દેવામાં આવ્યો, જેનો ખર્ચ આશરે 300 કરોડ કરવામાં આવ્યો છે। તે ખર્ચમાં મેં એમને પૂછ્યું કે ભાઈ અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, તો એ જવાબ આપી ન શક્યા। હાલ ઇન્ટરસેપ્ટરની એક પણ લાઈન અહીંયા હાજર નથી। જે પણ કામ કરવામાં આવ્યું તે એક પણ કામ અત્યારે ઊભું નથી। અને જેવી પેલા રિવરફ્રન્ટમાં જે બનાવવાનું હતું, જ્યાં એ નદીની જે હાલત હતી એ જ હાલત અત્યારે છે। તેઓએ મને એવું કીધું છે કે આપણે હારે જઈને ત્યાં મુલાકાત લેશું, પણ ક્યારેય પણ એ જાતા નથી અને ત્યાં ઓફિસમાં બેઠા નીચલા અધિકારીઓને કહે છે। તેથી એને અમે પૂછવામાં આવ્યું કે ભાઈ અત્યારે હાલ પરિસ્થિતિમાં શું છે ઇન્ટરસેપ્ટરની લાઈન, તો એણે એવું કીધું કે ભાઈ અહીંયા અત્યારે અહીંથી આટલા લગીનમાં ચાલુ છે, હાલ ત્યાં એક પણ લાઈન ચાલુ નથી। બેંકમાં ઇન્ટરસેપ્ટર સિવિલ લાઈનનું કામ કરવામાં આવેલ છે। એક આપણે વેસ્ટ બેંકમાં ઈસ્ટ ઇન્ટરસેપ્ટર સિવિલ લાઈનનું કામ કરવામાં આવેલ છે। ઇન્ટરસેપ્ટર સિવિલ લાઈન ઈસ્ટ બેંકનું કામ આપણે 8/3/2019ના રોજ શરૂ કરેલું અને એ કામ આપણે 4,27,01,271 રૂપિયાના ખર્ચે કુલ લંબાઈ 6700 રનિંગ મીટર જે હતી એમાંથી આપણે 5300 રનિંગ મીટરનું કામ પૂર્ણ કરેલ છે। બાકી રહેલ કામગીરી 1400 રનિંગ મીટર જે દબાણવાળો ભાગ હતો એ છોડી અને એજન્સીને આપણે છૂટા કરવામાં આવેલ છે। ઇન્ટરસેપ્ટર લાઈન વેસ્ટ બેંક બાજુ જે આપણે કામગીરી શરૂ કરેલી એ 2/3/19ના રોજ શરૂ કરેલી અને એ કામ આપણે રૂપિયા 1,88,21,881 ના ખર્ચે કુલ લંબાઈ 7,950 રનિંગ મીટર માંથી આપણે 3,156 રનિંગ મીટરનું કામ કરેલ છે। બાકીનો જે દબાણવાળો ભાગ છે 4,794 રનિંગ મીટર એ આપણે છોડી દીધેલો છે।